વાત કરીએ નર્મદાની તો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામે પાણીની કેનાલમાં ભંગાણ થતાં જે પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા કે જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થયેલું છે। તો આ કેનાલમાં ભંગાણની ઘટના વારંવાર બનતી રહી છે અને તેની જાણ કચેરીના અધિકારીઓને કરવામાં આવતા છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, જેને લઈને ખેડૂતોને પાકનો નુકસાન વેઠવાનો વારો આવે છે। ત્યારે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું વળતર કોણ ચૂકવશે તે ચિંતાનો વિષય હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ સર્વે નંબર 35 અને ખાતા નંબર 192માં એરંડાના પાકનું વાવેતર કર્યું છે, જેમાં પાણી ફરી વળતા આ પાકને નુકસાન થયેલું છે, જેની જાણ નર્મદા નહેર પેટા વિભાગ નંબર 14ના જે નાયબ કાર્યપાલક ઇજનેરને કરવામાં આવેલ છે। આ નુકસાનને લઈને ખેડૂતનું શું કહેવું છે, આવો સાંભળીએ। અમારો ખાતા નંબર 192 ને સર્વે નંબર જે ઊભા છે એ 35 છે। એમાં એરંડાનું વાવેતર કરેલું છે અને એરંડા સંપૂર્ણ પાકી ગયેલા છે અને થોડા બાકી છે અને એમાં વારંવાર કેનાલનું પાણી તૂટી જવાથી મને નુકસાન થયેલું છે। હું મામલતદારને પણ એક કોપી આપેલ છે, એક નર્મદા નિગમને પણ જે કેનાલ ડિપાર્ટમેન્ટને આપી છે અને હું કલેક્ટરને પણ એક કોપી આપવાનો છે। મને વારંવાર મને આવું નુકસાન થઈ રહ્યું છે, તો શું મને સરકાર આ બાબતે મને વળતર ચૂકવશે જે નુકસાન થયેલ છે એ બાબતમાં? અને અમારો ખાતા નંબર 192 ને સર્વે નંબર જે ઊભા છે એ 35 છે।